હેલો ગાઈસ, આપણે આજે પેસ્ટ કાપડમાંથી પર્સ બનાવતા શીખીશું. આ માપ પ્રમાણે તમે પણ માપ લઈ લો અને તમે પણ ઘરે 10-15 મિનિટમાં આવું કાપડમાંથી પર્સ બનાવી શકશો. બધાના ઘરે એવું વેસ્ટ કાપડ તો હોય જ છે, જેનામાંથી આવું સુંદર એક પર્સ તૈયાર થાય છે. તમારા ઘરે આવી વેસ્ટ થેલી હોય તેનાથી આપણે અસ્તર ચડાવીશું. જે પાછળની અંદરની સાઈડ રહેશે 3 પીસ લેવાના છે, એમાંથી 1 પીસ મોટો રાખવાનું છે. આવી રીતે બધા જ કાપડો રેડી કરશું. ત્યારબાદ આપણે અસ્તરને અને કાપડને બંનેને સિલાઈ મારશું અને એક આવી ચેન ચડાવશું. બંને બાજુ કાપડની આવી રીતે ચેન ચડાવી દઈશું. ત્યારબાદ કટિંગ કરશું, કેમ કે આપણે એક ખાનાવાળું બનાવવાનું છે, જેના કારણે એક વધારે ચેન ચડશે. બંને સાઈડ આવી રીતે ચેન ચડાવી દઈશું. તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગી રહ્યું છે. આજે આપણે ત્રીજો ભાગ લાંબો કટિંગ કર્યો તો તેને આપણે ચડાવીશું. ત્યારબાદ મોટા ભાગ અને ચેનના બોરિયા ચડાવી દઈશું. મોટા ભાગને છે ને એને આવી રીતે જ રાખવાનું છે, જેને આપણે પછી વાળી દેવાનું છે આવી રીતે, જેથી સિલાઈ દેખાશે નહીં. અને બે બાજુ થોડી થોડી આવી પટ્ટી કટિંગ કરીને ચડાવી દઈશું, જેથી સિલાઈ દેખાશે જ નહીં અને લાંબો ટાઈમ સુધી આ ટકી રહે. જોઈ શકો છો કે પર્સ તૈયાર થયું છે. તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ગાઈઝ.